અને નકલી કચેરીઓ નકલી અધિકારીઓની આપણે વાત કરી, પરંતુ એ ખાદ્ય પદાર્થો જે ઝેર બની લોકોને હેરાન કરતા રહે છે, લોકોના જીવ લેતા રહે છે અને વારંવાર મોટી માત્રામાં એ તેલ હોય કે ઘી હોય એનો જથ્થો ઝડપાતો રહે છે, ક્યારેક ચીઝ, પનીર, અને આ બધા વચ્ચે પાટણમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ભેળસેળયુક્ત ઘી જે પાટણથી મુંબઈ પહોંચાડવાનું હતું, પરંતુ એસઓજી ત્યાં ત્રાટકી અને ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ કર્યો અને કુલ 3,92,000નો આ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। એસઓજીએ 7 વેપારીઓને નજરકેદ પણ કર્યા છે અને વધુ વિગત સાથે યશવંત જોડાઈ ગયા છે। જે યશવંત, કેટલા લોકો ઝડપાયા છે, શું કામગીરી કરવામાં આવી? કૃષ્ણા, કામગીરીની વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનાના અંદર જાણે કે પાટણ જિલ્લાએ નંબર 1 લઈ લીધો હોય ખાદ્ય ચીજો જે નકલી બનાવવાની હોય છે, સીધી સ્વાસ્થ્ય સાથે હાનિકારક કરતી વસ્તુઓ હોય છે, ઘી હોય, બટર હોય, પનીર હોય, કોઈ પણ વસ્તુ હોય જેવી પાટણ જિલ્લાની હદોમાંથી ના પકડાયું હોય તેવું હજી બન્યું નથી। 2 મહિનાના અંદર કુલ 30 લાખથી પણ વધુ જે અખાદ્ય ચીજો હોય તે પકડાવવામાં આવી છે। આજે પણ પાટણને એસઓજીએ ફરી એક શંકાસ્પદ ઘીનો જે જથ્થો છે તે પકડી પાડ્યો છે। 105 ડબ્બા જે હતા, કુલ કિંમત એની 3.92 લાખની કિંમત થાય છે, જેને એક્સપોર્ટ કરવામાં આવતો હતો કે જે ટ્રાવેલ્સથી જે રાજધાની ટ્રાવેલ્સ હતી તે રાજધાની ટ્રાવેલ્સ દ્વારા બહાર મોકલવામાં આવતો હતો। બાતમીના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી। તમામ ઘીને અત્યારે સીઝ કરી દેવામાં આવ્યું છે, નમૂના લેવામાં આવે છે, 3 વ્યક્તિઓને પણ પકડીને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ દેખવા જેવી વાત એ છે કૃષ્ણા કે વારંવાર જ્યારે આવી મોટી રેડો થતી હોય છે, લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવતો હોય છે, પૃથ્થકરણ માટે નમૂના પણ મૂકવામાં આવતા હોય છે, પરંતુ પાટણ જિલ્લાના અંદર લાખો રૂપિયાની જે મુદ્દામાલ પકડાય છે, એસઓજીને જ કેમ બાતમી મળે છે, કેમ જે ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આવી કોઈ બાતમી નથી મળતી? ખૂબ જ મોટી શંકા જઈ રહી છે, કારણ કે પાટણ જિલ્લાના અંદર ઘી બજાર ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યા છે, પરંતુ ભેળસેળયુક્ત કોઈ પણ બાબત હોય, ઘી હોય, બટર હોય, પનીર હોય, તમામે તમામ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સીધી રીતે શંકાની દાયરામાં છે। બિલકુલ, આભાર આપનો। એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી તો હંમેશા શંકાના દાયરામાં રહી